તો હવે આગળ જોઈએ શું અંબાલાલ પટેલ આગાહી નહીં કરે. હવામાનની આગાહીને લઈને હવામાન નિષ્ણાત વિજ્ઞાન જાથા આમને સામને આવી ગયા છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો આગાહીકાર અંબાલાલ પટેલ પર પ્રહાર અને અંબાલાલ પટેલની આગાહી બેબુનિયાદ છે તેવો પ્રહાર જયંત પંડ્યાએ કર્યો. અંબાલાલ પટેલની આગાહી ઉપર ભરોસો ન કરવો તેવું પણ કહ્યું. અંબાલાલ પટેલની આગાહી દર વખતે ખોટી પડે છે તેમ પણ કહ્યું. જયંત પંડ્યાના આક્ષેપ પર અંબાલાલ પટેલે વળતો પ્રહાર કર્યો. આવા આક્ષેપ પર મેં ડિબેટ કરી હતી તેવું પણ અંબાલાલે કહ્યું. એવું કે આ મુદ્દે નડિયાદમાં મેં વિજ્ઞાન જાથા સાથે ડિબેટ કરી હતી અને નડિયાદની ડિબેટમાં પણ હું સારું પરિણામ એ લઈને આવ્યો હતો. હું પૈસા કમાવવા માટે આગાહી નથી કરતો અને વાહવાહીના લાડુ ખાવા માટે પણ હું આગાહી નથી કરતો, પણ હું માત્ર ખેડૂતો માટે આ આગાહી કરું છું. સાથે પણ કહ્યું ખેડૂતો મને આગાહી બંધ કરવાનું કહે છે તો હું એ આગાહી કરવાનું બંધ કરી દઈશ. મારે કોઈ સંસ્થા સાથે લેવા દેવા નથી. ત્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી, એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે. એને તિલાંજલિ આપવી જોઈએ, એને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે. અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. નહીં એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. આક્ષેપ તો બધા કરે. આવા આક્ષેપો તો મને મારા ગામમાંથી લઈ અને ડિબેટ પણ થયેલી છે જાથાની મારી ડાયબા હોલ નડિયાદમાં, અને એમાં પણ હું સારું પરિણામ લઈને આવ્યો છું. અમે કોઈ પૈસા કમાવા માટે નથી કરતા, અમે સુખી છીએ. એટલે અને વાહવાના લાડુ ખાવા પણ કરતા નથી. અમે ખેડૂતો માટે કરીએ છીએ. જ્યારે ખેડૂતો મને એમ કહે છે કે અંબાલાલ આગાહી કરતા બંધ કરો, તો અમે આગાહી બંધ કરજો. અમારે અને કોઈ સંસ્થાને લેવા દેવા નથી. અમારે માત્ર ખેડૂતોને સાથે લેવા દેવા છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પર કરેલી ટિપ્પણીનો વિવાદ વકર્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જયંત પંડ્યા પર આકરા પ્રહારો કર્યા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથેનું ગેરવર્તન સ્વીકાર્ય નહીં તેવું પણ કહ્યું અને સાથે પણ કહ્યું કે જૂના સિદ્ધાંતો આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિમાં પણ માન્ય છે. અંબાલાલ પટેલ નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. સેવાભાવી અંબાલાલ પટેલને પોતાની સસ્તી પબ્લિસિટી માટે ઉપયોગ કરવો એ યોગ્ય નથી. સાથે પણ કહ્યું કે હવે વિજ્ઞાન જાથા અપમાન કરશે તો અમે પણ મેદાને આવીશું. ગઈકાલે વિજ્ઞાન જાથાના એક કોઈ વ્યક્તિ છે કે જેના દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જે ખૂબ દુઃખદ સ્ટેટમેન્ટ છે. એમના દ્વારા આમ તો જોવા જઈએ તો જેને આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય, એવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યો છે કે અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે. આવી કોઈ પણ ₹1 રૂપિયાની આવક વગર એ નિસ્વાર્થ ભાવે જે પ્રકારે સેવા કરી રહ્યા છે અને આવા સેવાભાવી માણસને પણ કોઈ સસ્તી પબ્લિસિટી માટે, પોતાના તુચ્છ વિચારો માટે થઈને જો એ ક્યાંય કલંક લગાડતા હોય, બદનામ કરતા હોય તો આ દુઃખની વાત છે અને આ જરાય ચલાવી લેવામાં ન આવે. એટલે બીજી વખત વિજ્ઞાન જાથા આવી ભૂલ ન કરે એ મારી અપીલ છે. અને જો આવા અમારા વડીલ મુરબ્બી અંબાલાલ કાકાનું આ રીતે બીજી વખત અપમાન કરવામાં આવશે તો અમે પણ મેદાને આવશું અને વિજ્ઞાન જાથાને પણ પડકાર ફેંકશું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના સમર્થનમાં ખેડૂતો પણ આવ્યા છે. વિજ્ઞાન જાથાના નિવેદનને લઈને ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. વર્ષોથી પરંપરાગત સંકેતના આધારે આ આગાહી કરાતી હોય છે અને આગાહી સાચી પડતી હોય છે. વિજ્ઞાન, પવનની દિશા, પશુ પક્ષીના વર્તન, જેના ઉપરથી આગાહી કરવામાં આવતી હોય છે અને અંબાલાલ પટેલ ખેડૂતોને આફત સમયે ચેતવવાનું કામ કરે છે. બાપ દાદાના વખતમાં દેવાયત પંડિત જે વાણી કહી જાય એ જો અત્યારે હાથી પડતી હોય, ગંગા સતીના શબ્દો તો હાથા પડતા હોય તો આપણે સ્વીકારવું તો પડે ને. બાકી તો સર્વ કરતા ઉપર વાળો છે, ઈશ્વર છે. આભ ને ગાભ કોઈના બાપે જોયું નથી, છતાંય આ હળાહળ કળિયુગની અંદર
આ દેશી પદ્ધતિથી બિચારા આગાહીઓ કરી અને ખેડૂતોને અને લોકોને બિચારા અવગત કરે છે, તો એને પણ એમ કહે છે કે બધી ખોટા છે ને જૂઠા છે. હવે અંબાલાલ કાકાની ઉંમર વહી ગઈ 85 વર્ષ થયા, અને જયારે આપણી ઉપર આફત આવે ને તોકતે વાવાઝોડા વખતે પણ એમણે છેતવા થાય કે ભાઈ તોકતે વાવાઝોડું આવશે ને એટલી સ્પીડ આવશે ને એટલા એરિયામાં થાય. હજી હાલને તક એ કહે છે કે આપણા સૌરાષ્ટ્રની અંદર ચોમાસું એકંદરે સારું રહે છે, કોઈ તકલીફ નહીં પડે. રમણીકભાઈ વામચા કહે છે આ દેશી પદ્ધતિથી આગાહીકારો છે, એની ઉપર આ સૌરાષ્ટ્રનું તંત્ર ને આખા ભારતનું તંત્ર ટકી રહ્યું છે. મારી દ્રષ્ટિએ અંબાલાલ કાકા છે આગાહી કરે છે એ વર્તારો જોઈ અને કરે છે. પેલા આપણા જે વડીલો છે વર્ષા વિજ્ઞાન મંડળની અંદર જે મળે છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર, તેઓ આખા વર્ષના પવનો અને પશુ પક્ષી અને વનસ્પતિ ઉપર આધાર રાખી અને તેઓ રજૂ કરે છે. જ્યારે કોઈ સેટેલાઇટ નહોતા ત્યારે પણ આ લોકો વર્ષા વિજ્ઞાન મંડળ વાળા તેમની આગાહીઓ કરતા હતા, અને ઘણી જગ્યાએ ઘણી તારીખો એમાં સાચી પડતી હતી કે જેને ગણકારી શકાય નહીં. ભલે જયંતભાઈ પંડ્યાએ એનો વિરોધ કર્યો, મારી દ્રષ્ટિએ વિરોધ છે અંબાલાલ કાકાનો એ ખોટો વિરોધ કર્યો છે. અંબાલાલ કાકા છે એ ખેતીવાડીની અંદર નોકરી કરતા હતા, ખેડૂતોની પરિસ્થિતિ જોઈ તેમણે પણ ઘણા બધા જૈન શાસ્ત્રનો અભ્યાસ કર્યો, હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, અને એ અભ્યાસ ઉપરથી એ પોતાના તારણો રજૂ કરે છે. ગયા વર્ષે આપણે 7મા મહિનામાં વરસાદનું ઓપનિંગ નતું થયું, લગ્નોની સિઝન હતી, પછી ચોમાસું બહુ દૂર હતું 15 એ પહેલા અંબાલાલ કાકાએ બધીને ચેતવ્યા હતા ખેડૂતોને કે ભાઈ તમે તમારો પાક હોય તો તેને પણ બચાવવાના પ્રયત્ન, એટલે કે આખડી તેમની લણણી કરતા નહીં, વાટતા નહીં, પછી પાક તૈયાર હોય તો તેમને સારી જગ્યાએ ઢાંકી દેવો, આ તે 2-5 થી ખેંચો. એટલે અંબાલાલ છે એટલે ખેડૂતોને માટે તો એક આશાવાદ છે.